Now today we are going to discussing very important rule, Prelog rule. Okay, before starting Prelog rule, in the Cram rule I will add something into Cram rule. કે જે Cram rule ની એમાં exceptional changes પણ કહેવાય કે changes in the Cram rule, બરોબર? અથવા તો you can say certain exceptional cases in the Cram rule કે જ્યારે અણુમાં કિરાલ કેન્દ્રની બાજુમાં આ રીતે જો અણુ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા કિરાલ કેન્દ્ર વાળો જે કાર્બન છે, કાર્બોનિલ કાર્બનની બાજુનો કાર્બન, સપોઝ ધીસ કાર્બન હેવિંગ કિરાલ કેન્દ્ર, કિરાલ સેન્ટર વાળો કાર્બન હોય, આ લાર્જ ગ્રુપ છે, તો એ કેસની અંદર અને એક કાર્બન પર ધ્રુવીય સમૂહ આવેલ હોય, ધ્રુવીય સમૂહ એટલે OH અથવા OR જેવા સમૂહ, પોલર ગ્રુપ, ધ્રુવીય સમૂહ અથવા પોલર ગ્રુપની હાજરી હોય, લાઈક OH, OCH3, તો એ કેસમાં ક્રેમ રૂલમાં થોડો સુધારો કરવામાં આવે છે. OH કે OR જેવા ધ્રુવીય સમૂહ હોય તો એ કેસની અંદર ક્રેમ રૂલમાં થોડો સુધારો કરવામાં આવે છે. આવા જે સમૂહ છે એને તમારે કાર્બોનિલ કાર્બન છે અથવા તો જે કાર્બોનિલ ગ્રુપ છે એને ઇક્લિપ્સથી એ રીતે ગોઠવવાનું. ધ્રુવીય સમૂહ છે એ કાર્બોનિલ સમૂહને ઇક્લિપ્સથી એ રીતે ગોઠવી અને પ્રક્રિયા એવી રીતે કરવાની કે જેથી ઓછામાં ઓછો અવકાશીય અવરોધ ઉત્પન્ન થાય. એટલે તો આવા કેસની અંદર ધ્રુવીય સમૂહની હાજરી હોય ત્યારે ધ્રુવીય સમૂહ કાર્બોનિલ ગ્રુપને ઇક્લિપ્સરીએ તે રીતે ગોઠવી પ્રક્રિયા ઓછા અવકાશીય અવરોધ તરફથી કરવી. આટલો ફેરફાર કરેલ છે. આ કેસમાં જો હવે સપોઝ આપણે આનું મેટલ ઓર્ગેનોમેટલ સાથે રિએક્શન કરીએ તો એ ધ્રુવીય સમૂહને આ ઇક્લિપ્સ રીતે આપીને ગોઠવી અને અહીંયા પોલરાઇઝેશન આ પ્રમાણે થશે આ મેટલ સાથે. આ રીતે સેતુરૂપી એ રીતે પ્રક્રિયક જોડે આ બંને સેતુરૂપ રહેશે, આ રીતે ગોઠવાશે અને પ્રક્રિયા ઓછામાં ઓછો અવકાશી અવરોધ એ તરફથી કરવાની, એટલે આ સમૂહ દાખલ થશે. હવે અહીંયા આપણી પાસે બે ગ્રુપ છે, એક આ મોટા કદનો સમૂહ, બીજો નાના કદનો સમૂહ. તો આમાં ઓછો અવકાશી અવરોધ નાના કદનો સમૂહ હોય એ બાજુ હોય, એટલે પ્રક્રિયા તમારે નાના કદનો સમૂહ છે એ તરફથી કરવાની, એ તરફથી આ કેન્દ્ર અનુરાગી આયનને દાખલ કરવાનો. એટલે આ રીતની જો મુખ્ય નિપજ મળશે. આ નાના કદનો સમૂહ આપણી આગળની બાજુ છે, ફ્રન્ટ સાઈડ. તો જે દાખલ થતો ન્યુક્લિયોફાઇલ છે એને તમારે ફ્રન્ટ સાઈડથી દાખલ કરવાનો, આર એઝ ઇટ ઇઝ. દાખલ થતો જે ન્યુક્લિયોફાઇલ R2 છે એને કઈ સાઈડથી એન્ટર કરશો તમે? ફ્રન્ટ સાઈડથી. જે સાઈડથી સ્મોલ કદનો સમૂહ છે એ જ બાજુથી દાખલ કરવાનો, એટલે અહીંયા OH આવશે આ પ્રમાણે. એટલે પ્રક્રિયા છે એ અથવા OM એનું હાઇડ્રોલિસિસ કરશો તો OH બનશે. કહેવાનો મિનિંગ જે છે એ પ્રક્રિયા ઓછો અવકાશી અવરોધ હોય એ તરફથી કરવાની રહેશે. અને ધ્રુવીય સમૂહને કાર્બોનિલ ગ્રુપ છે એને C3 એ પ્રમાણે ગોઠવવાનું, બરોબર? ધ્રુવીય સમૂહ છે એને કાર્બોનિલ સમૂહને C3 એ પ્રમાણે ગોઠવાય. બીજું એક આપણી પાસે આવી શોર્ટ ટેકનિક પણ છે, જો ડાયરેક્ટ પ્રોડક્ટ લખવી હોય તો એના માટે. સપોઝ અહીંયા તમને મેજર પ્રોડક્ટ ખ્યાલ આવી ગયો, આ કેસમાં મેજર પ્રોડક્ટ આ સેકન્ડ છે, તો આના માટે એક બીજી એક ટેકનિક છે, શોર્ટ ટેકનિક, જે MCQમાં એક પ્રશ્ન પૂછાય અને તમારે જો મેજર પ્રોડક્ટ લખવાની હોય તો એના માટે એક ટેકનિક છે, તમને આપી દઈએ. MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં કામ આવશે. અહીંયા BSc સિલેબસમાં એટલી જરૂરી નથી, પણ ડાયરેક્ટ પ્રોડક્ટ રિકોગ્નાઇઝ કરવા માટે ઉપયોગી છે. આનું જો રિએક્શન ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે તમે કરો છો
એટલે અહીંયા બે પ્રોડક્ટ મળે છે તમને. કઈ કઈ બે પ્રોડક્ટ? તો કે એક આ જે છે એમાં ઇથાઇલ ગ્રુપ ફ્રન્ટ સાઇડ અને બીજામાં ઇથાઇલ ગ્રુપ બેક સાઇડ. એમાં બેક સાઇડ વાળી મેજર પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટ એવી છે કે જેમાં ઇથાઇલ ગ્રુપ છે ફ્રન્ટ સાઇડ અને બીજી પ્રોડક્ટ એવી છે કે જેમાં ઇથાઇલ ગ્રુપ બેક સાઇડ. OH ફ્રન્ટ સાઇડ આવશે, ઇથાઇલ ગ્રુપ છે બેક સાઇડ આવશે. સેકન્ડ પોસિબિલિટી આ છે. હવે આ ટેકનિક અનુસાર તમારે કીટોન જોવાનો. જે આપેલ કીટોન છે એ સીન પ્રકારનો છે કે એન્ટી પ્રકારનો છે. આ કીટોન ખાસ તમારે જોવાનું. કીટોન સીન છે કે એન્ટી છે. જો ફિનાઇલ રિંગ અને કાર્બોનિલ ગ્રુપ સિંગલ બંને એક જ બાજુ હોય, એટલે જો આ કેસમાં ઉપરની બાજુ છે તો એ કીટોન છે એ સીન કહેવાય. અને જો ફિનાઇલ રિંગ નીચે હોય, આ સિંગલ બોન્ડની નીચે આવતું હોય, અહીંયા સપોઝ અહીંયા હોય ફિનાઇલ રિંગ, તો એ એન્ટી કહેવાય. એટલે સૌપ્રથમ એ નક્કી કરવાનું કે કીટોન સીન છે કે એન્ટી. જો સીન કીટોન હોય તો એ કેસની અંદર તમારે સીન કીટોન અને ફિનાઇલ બે હોય તો ન્યુક્લિયોફાઇલ જે દાખલ થશે, ઇથાઇલ આયન ન્યુક્લિયોફાઇલ છે, એ ન્યુક્લિયોફાઇલને સ્મોલ અને મીડિયમ, સ્મોલ અને મીડિયમ પૈકી મીડિયમ સાઇઝ તરફથી દાખલ કરવામાં આવે. હવે જુઓ, સીન અને એન્ટી આ તમારે પેલા ડિસાઇડ કરી દેવાનું વેધર ધીસ ઇઝ સીન ઓર એન્ટી. હવે અહીંયા તમારો જે કીટોન છે એ આપણે આગળ જોયું પ્રમાણે મેજર પ્રોડક્ટ, આ મેજર પ્રોડક્ટ આવે છે CH3OH ફ્રન્ટ સાઇડ, ઇથાઇલ બેક સાઇડ. અહીંયા જે ઇથાઇલ ગ્રુપ અટેક કરે છે ઇટ ઇઝ ફ્રોમ બેક સાઇડ. કઈ બાજુથી અટેક કરે છે ઇથાઇલ ગ્રુપ? બેક સાઇડ તરફથી. સો ધેટ ઇઝ વી હેવ ઓલરેડી ચેક હિયર. એ વસ્તુ અહીંયા આ કીટોન છે એ સીન છે કે એન્ટી પેલા તમે ડિસાઇડ કરી દો. આફ્ટર ધેટ ધેન ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ એ કઈ બાજુથી જોડાશે આ નક્કી કરવાનું છે તમારે. એ નક્કી કરવા માટે જો કીટોન સીન હોય, આ સીન પ્રકારનો કીટોન હોય તો એ કેસની અંદર ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ સ્મોલ સાઇઝ અને મીડિયમ પૈકી મીડિયમ તરફથી જોડાય, મીડિયમ સાઇઝ તરફથી. આ યાદ રાખવાનું. જો કીટોન જે છે એ સીન પ્રકારનો કીટોન હોય તો ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ મીડિયમ સાઇઝ તરફથી જોડાય. અને મીડિયમ સાઇઝમાં જે કંઈ આપેલ હોય એ તમે ડાયરેક્ટ મૂકી દો. અહીંયા મીડિયમ સાઇઝ જે છે એમાં તમને જે કાંઈ પોઝિશન્સ, મીડિયમ સાઇઝ ફ્રન્ટ સાઇડ હોય તો કીટોન ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલને ફ્રન્ટ સાઇડ મૂકો. મીડિયમ સાઇઝ ગ્રુપ છે બેક સાઇડ હોય તો ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલને બેક સાઇડ મૂકો. હલકીના આ રૂલ પરથી પણ નક્કી થાય, બટ એ રૂલ્સ આપણે સિલેબસમાં નથી, એમાં આપણે જતા નથી. પણ અહીંયા ખાસ તમે આ મેં જે કીધું એ વસ્તુને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે કીટોન જે છે આપણો એ કેવા પ્રકારનો છે. સૌપ્રથમ લાર્જ ગ્રુપ અને આ જે કીટોન છે એને એકબીજાને સીન હોય તો એ પ્રમાણે નક્કી કરવાનું, અને એન્ટી હોય તો એ પ્રમાણે. જો સીન હોય તો મીડિયમ સાઇઝ તરફથી અટેક કરવાનો, અને જો આ બે એન્ટી હોય, લાર્જ ગ્રુપ અને કીટો ફંક્શન એન્ટી હોય તો અટેક ઇઝ મેડ ફ્રોમ સ્મોલ સાઇઝ. આ યાદ રાખવાનું. ક્યારે સ્મોલ સાઇઝથી અટેક કરો. સપોઝ અહીંયા જ હું જો થોડો ચેન્જ કરી દઉં, અહીંયા આપણે થોડું છે ને એક એન્ટી કીટોનનો એક્ઝામ્પલ બતાવી દો તમને એટલે ખ્યાલ આવે. આ જે સિંગલ બોન્ડ છે, આ જે સિંગલ બોન્ડ વાળી લાઈન, ત્યાંથી ફિનાઇલ અને કાર્બોનિલ એક જ બાજુ છે એટલે આપણે એને સીન નામ આપ્યું હતું. એન્ટી કીટોન કોને કહેવાય જોઈ લો. અહીંયા સપોઝ ફિનાઇલ રિંગ હોય, અહીંયા બે ગ્રુપ હોય HCH3, અહીંયા કાર્બોનિલ હોય.
આ એન્ટી કીટોન છે, જુઓ સિંગલ બોન્ડ વાળી લાઈનથી ફિનાઇલ અને ઓક્સિજન સામસામે છે અને એન્ટી કીટોન કહેવાય. એક કેસની અંદર જે ન્યુક્લિયોફાઇલ જોડાશે, ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ, એ કઈ બાજુથી જોડાશે? સ્મોલ સાઇઝ તરફથી. એટલે એઝ ઇટ ઇઝ આ શોર્ટ ટેકનિક છે ડાયરેક્ટ પ્રોડક્ટ લખવાની. અહીંયા સ્મોલ સાઇઝ વાળું ગ્રુપ છે, ફ્રન્ટ સાઇડ છે, ડાર્ક લાઇન પર છે, એટલે આપણે ડાર્ક લાઇન પર ઇનકમિંગ ઇથાઇલ ગ્રુપને જોવું પડશે. અને OH છે એ બેક સાઈડ આવશે. OH ગ્રુપ જે છે એ બેક સાઈડ આવશે અને આને આપણે અહીંયા જોડવું પડશે. હવે જો આનું RS નોમેનક્લેચર આપશો તો તમને વધારે ખ્યાલ આવશે. RS નોમેનક્લેચરમાં આ ચોથા નંબરનો ગ્રુપ છે, આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે, અને હું 2 નંબરને લાર્જ ગ્રુપ કહી દઉં તો સૌપ્રથમ તો તમારે આ ચોથા નંબર પર આને લઈ જવું પડશે. ચોથા નંબરના ગ્રુપને બેક સાઈડ લઈ જવું પડશે. એટલે ડબલ ઇન્ટરચેન્જ મેથડનો ઉપયોગ કરી અને મિથાઇલને અહીંયા લઈ જાઓ અને OH ને અહીંયા, સાથે સાથે ઇથાઇલ અહીંયા આવી જશે અને લાર્જ ગ્રુપ અહીંયા. પછી આને 1 નંબર આપશો, અને 2 નંબર આપશો, અને 3 ને અને 4, તો સર્કલ દોરશો તો જે કાંઈ પ્રોડક્ટ આવશે એસ કન્ફિગ્યુરેશન આવશે. આ કેસમાં ચોથા નંબરને અહીંયા લાવશો ઇથાઇલ પર, એટલે ડબલ ઇન્ટરચેન્જ મેથડનો યુઝ કરવો પડશે તમારે. આ પ્રમાણે અહીંયા મિથાઇલને લાવશો તો અહીંયા ઇથાઇલ આવી જશે અને OH અને લાર્જ ગ્રુપની પોઝિશન બદલી નાખો. આ 1, આ 2 અને આ 3, જો અહીંયા R આવે છે, એટલે કહેવાનો મિનિંગ કે જો અહીંયા R કન્ફિગ્યુરેશન આવે છે, બેક સાઈડથી અટેક થાય છે તો, અને ફ્રન્ટ સાઈડથી અટેક થાય છે તો એસ કન્ફિગ્યુરેશન આવે છે. બંને પ્રોડક્ટ જુદી જુદી છે. આ સમજાવવા માટે તમને ખાસ કન્વર્ઝન કર્યું છે. આ ખ્યાલ આવી ગયો તમને શોર્ટ ટેબલ કે ભાઈ સિન કીટોન હોય તો મીડિયમ સાઇઝ તરફથી અટેક કરવાનું અને એન્ટી કીટોન હોય તો સ્મોલ સાઇઝ તરફથી અટેક કરવાનો. હવે બીજું એક યાદ રાખજો, ચિલેશન ઇફેક્ટ હોય ત્યારે ચિલેશન ઇફેક્ટ વખતે આગળનું તમે જે ચેક કર્યું ને એનાથી અપોઝિટ લેવાનું. સિન કીટોન માટે આગળ તમે મીડિયમ સાઇઝથી અટેક કરતા હતા, એ ન્યુક્લિયોફાઇલ હવે સ્મોલ સાઇઝથી અટેક થશે. અને એન્ટી કીટોન હોય તો ન્યુક્લિયોફાઇલ જે છે એ મીડિયમ સાઇઝથી અટેક થશે. આગળનું જે લખ્યું હતું એના કરતાં અપોઝિટ, આના કરતાં અપોઝિટ થઈ જશે. ક્યારે ચિલેશન થતું હોય તો પ્રશ્ન એ છે કે ચિલેશન ક્યારે થશે? તો રિએજન્ટ તમને આપેલ હોય એ રિએજન્ટમાં લિથિયમ પ્લસ મેટલ હોય, આવી ચિલેટિંગ મેટલ હોય. પહેલી વસ્તુ આ Mg+2, Zn+2, copper+2, Ti+4, Ce+3, Mn+2 અને Na+K+. આવી ચિલેટિંગ મેટલ હોય, સાથે આલ્ફા કાર્બન પર અહીંયા ધ્રુવીય સમૂહની હાજરી હોય, પોલર ગ્રુપ હોય, જેની પાસે આવા લોન પેર ઇલેક્ટ્રોન હોય એવી પોલર ગ્રુપ હોય, આવા કોઈ પણ ગ્રુપ હોય તો એ કેસમાં ચિલેશન ઇફેક્ટ થાય. ત્યારે તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. ત્યારે અહીંયા જુઓ, આ ફિનાઇલ, હાઇડ્રોજન અને CH3 આમાં ચિલેટિંગ ગ્રુપ નથી, પણ જો ચિલેટિંગ ગ્રુપ ધારો કે આવેલું હોય તો એ કેસની અંદર ચિલેશન ઇફેક્ટ કહેવાય. અને ચિલેશન ઇફેક્ટ થતી હોય તો ત્યારે તમારે જે સિન કીટોન માટે અટેક મીડિયમના બદલે સ્મોલ સાઇઝથી કરવાનું. જો દાખલા તરીકે આ સિન કીટોન છે, જો લાર્જ ગ્રુપે, અત્યારે આપણે લાર્જ ગ્રુપ છે એ વ્યવસ્થિત લખેલ નથી એટલે ખ્યાલ નહીં આવે તમને, અધરવાઇઝ અહીંયા મેં ચિલેશન કરીને બતાવ્યું છે. બાકી આ જે છે એ અહીંયા ધ્રુવીય સમૂહ કહેવાય, આવો એ છે. અને આ મેટલ તરીકે લિથિયમ પ્લસ હોય તો ચિલેશન થાય તો એ કેસની અંદર પ્રોડક્ટ જે મળે તમને એ ઓપોઝિટ પ્રોડક્ટ મળે. દાખલા તરીકે સમજવું હોય તમારે તો અહીંયા જો સપોઝ અહીંયા ફિનાઇલ રિંગ લઈએ, અહીંયા કીટો ફંક્શન લઈએ, અને અહીંયા સપોઝ અહીંયા આપણે આ OCH3 લ્યો, ચિલેટિંગ ગ્રુપ OCH3. અહીંયા છે
સપોઝ CH3 અને અહીંયા H. તો આનું રિએક્શન તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરશો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે, તો એ કેસમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પોતે ચિલેટિંગ લિથિયમ પ્લસ મેટલ ચિલેટિંગ મેટલના ગ્રુપમાં આવશે, બરોબર. આપણા સિલેબસમાં આપણે શોર્ટ ટેકનિકલ પ્રોડક્ટ લખવા માટે અગત્યનું છે એટલે કહું છું. જો આ ચિલેટિંગ ગ્રુપ છે, એ ચિલેટિંગ ગ્રુપની હાજરી છે, આ લિથિયમ પ્લસ મેટલ છે, આ બંને ભેગું હોય તો ચિલેશન થાય. જો લિથિયમ મેટલ છે અને આ ચિલેટિંગ ગ્રુપની હાજરી છે, તો ચિલેશન થાય તો સિન કીટોન માટે કઈ બાજુથી અટેક થશે? સ્મોલ સાઇઝ. જો આ બંને ગ્રુપ એક જ બાજુ છે એટલે સિન કીટોન છે, તો સ્મોલ સાઇઝ. સ્મોલ સાઇઝમાં હાઇડ્રોજન જે છે એ તમે જોઈ શકો છો, હાઇડ્રોજન છે એ બેક સાઇડ છે, ફ્રન્ટ સાઇડ નથી. હાઇડ્રોજન ઇટ ઇઝ ઇન ધી બેક સાઇડ. હાઇડ્રોજન બેક સાઇડ હોવાથી અટેક જે થશે એ બેક સાઇડ તરફથી થશે, એટલે પ્રોડક્ટ આ રીતે મળશે OCH3 H. અહીંયા ઇનકમિંગ ન્યુક્લિયોફાઇલ તરીકે હાઇડ્રાઇડ આયન છે જે બેક સાઇડથી જોડાશે, સ્મોલ સાઇઝ તરફથી જોડાય, કારણ કે ચિલેશન ઇફેક્ટ છે. એટલે સિન કીટોનમાં મીડિયમ સાઇઝ તરફથી અટેક થવાના બદલે સ્મોલ સાઇઝ તરફથી અટેક થશે, તો ઓટોમેટિક OH અહીંયા રીતે ફ્રન્ટ સાઇડ બનશે. પણ જો અહીંયા તમને ધારો કે આમાંથી કોઈ મેટલ આપેલી ન હોત, આમાંથી એક પણ મેટલ આપેલી ન હોય, અને સપોઝ અહીંયા તમને નોન ચિલેટિંગ ગ્રુપ આપી દીધું હોય, આ ચિલેટિંગ ગ્રુપ છે, આ સિવાયના અને કંઈ નોન ચિલેટિંગ ગ્રુપ આપી દઈએ, તો એ કેસની અંદર અટેક મીડિયમ સાઇઝથી બતાવવું પડે. આ મેટલ ને આ બંને છે એટલે ચિલેશન થશે, બાકી જો નોન ચિલેશન હોય તો એ કેસમાં અટેક મીડિયમ સાઇઝથી બતાવવું પડે. આટલી મેટલ્સવાળા કોઈ પણ ઓર્ગેનિક રિએજન્ટ હોય તો એ ચિલેટિંગ કહેવાય. આટલું યાદ રાખજો ખાસ. આપણે આજે જે ખૂબ જ અગત્યનો રૂલ્સ લર્ન કરવાનો છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ્સ, પ્રિલોગ રૂલ, બરાબર. પ્રિલોગ જનરલાઇઝેશન. જેને પ્રિલોગ જનરલાઇઝેશન અથવા તો ગુજરાતીમાં આપણે કહેવું હોય તો પ્રિલોગનો નિયમ અથવા પ્રિલોગનું સામાન્યીકરણ કહેવાય. જનરલાઇઝેશન એટલે સામાન્યીકરણ. આ રૂલ્સનો ઉપયોગ કરવાનો છે, અને આ રૂલ્સ કોના માટે લાગુ પડે? તો કે આલ્ફા કીટો, આ છેલ્લી થિયરી છે. આ થિયરી પૂરી થશે પછી આપણે નેક્સ્ટ જે છે એ પાર્ટ બી છે, એમાં જવાનું છે, કે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર ધરાવતા તત્વોની એવા કમ્પાઉન્ડની સ્ટીરિયોકેમિસ્ટ્રી. આલ્ફા કીટો એસિડ એવો એસિડ લેવાનો કે જેની આલ્ફા પોઝિશન પર કીટો ફંક્શન હોય. આલ્ફા કીટો એસિડ અને પ્રકાશ ક્રિયાશીલ એટલે કિરણ કેન્દ્ર ધરાવતો. આલ્ફા કીટો એસિડ અને પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલની પ્રક્રિયાથી આલ્ફા કીટો એસ્ટર સંયોજન બને. એસિડ અને આલ્કોહોલ પ્રક્રિયા કરે એટલે એસ્ટર બને, બરાબર. હવે અહીંયા જે આ પ્રાપ્ત થયેલ આલ્ફા કીટો એસ્ટરના બે કાર્બોનિલ સમૂહ છે. કયા કયા બે કાર્બોનિલ સમૂહ? તો એક કીટો વાળો અને એક એસિડ વાળો. બે કાર્બોનિલ સમૂહ પૈકી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવામાં આવે તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કયા સમૂહ પર થશે એ ખાસ સમજવા માટે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા માત્ર
એસિડ અને એસ્ટર આ બંને પૈકી જે કીટોનિક એટલે એસિડ અને સોરી એસ્ટર બન્યા પછી એસ્ટરની અંદર જે કીટો ફંક્શન છે એ કીટો ફંક્શન અને કાર્બોક્સિલિક એસિડનો જે કાર્બોનિલ કાર્બન છે આ પૈકી જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા માત્ર કીટો આલ્ફા કીટોનિક કાર્બન પર થશે. એવું જરૂરી નથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, બરોબર. આ સિવાયના કોઈ પણ પ્રક્રિયક હોય, સપોઝ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં ન્યુક્લિયોફાઇલ આલ્કાઇલ ગ્રુપ દાખલ થાય, આ સિવાયના કોઈ પણ પ્રક્રિયક હોય, સપોઝ એલ્યુમિનિયમ મર્ક્યુરી હેલાઇડ હોય, અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય, તો આ બધા જ પ્રક્રિયક છે RMGX હોય, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક પોતે, આ બધા જ પ્રક્રિયક કીટોનિક કાર્બન પર પ્રક્રિયા કરશે, બરોબર. આના ઉપર પ્રક્રિયા કરશે અને જુદી જુદી નિપજ આપશે. હવે આ કીટોન જો દોરવું હોય, આલ્ફા કીટો કાર્બોક્સિલિક એસિડ અથવા આલ્ફા કીટો એસિડની જે વાત કરે છે, તો એ સૌપ્રથમ આલ્ફા કીટો એસિડ ડ્રો કરવો હોય તો આલ્ફા કીટો એસિડનું સ્ટ્રક્ચર છે R1COCOH. આ જો એસિડિક કાર્બનની બાજુનો કાર્બન આલ્ફા કહેવાય, ત્યાં કીટો ફંક્શન છે એટલે આને નામ અપાય આલ્ફા કીટો એસિડ. આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તમારે? પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ, એટલે આલ્કોહોલ કિરાલ કેન્દ્ર ધરાવતો હોય એવો આલ્કોહોલ કે જે કાર્બન પર 4 ગ્રુપ જુદા જુદા હોય, R2, R3 અને R4. આની સાથે પ્રક્રિયા કરશો એટલે બાય પ્રોડક્ટ તરીકે H2O નીકળશે, એસ્ટરિફિકેશન થશે અને મુખ્ય નિપજ એસ્ટર પ્રાપ્ત થશે. કે એસ્ટર પણ પ્રકાશ ક્રિયાશીલ હશે. જુઓ, અહીંથી OH નીકળશે અને કાર્બોક્સિલિક એસિડ અહીંથી H, એટલે બાય પ્રોડક્ટ જે છે એ આલ્કોહોલ H2O અને અહીંયા મુખ્ય નિપજ જે છે R1. હવે આ આલ્ફા કીટો એસિડનો એસ્ટર જે બનશે એ પ્રકાશ ક્રિયાશીલ એસ્ટર થઈ જશે, COO. આ એસ્ટર કહેવાય, એના કાર્બનને આલ્ફા કીટો કહેવાય, એટલે આને આલ્ફા કીટો એસ્ટર કહેવાય, જે પોતે પ્રકાશ ક્રિયાશીલ થશે. એમાં આ કીટો ગ્રુપ છે ને એ પ્રક્રિયામાં ભાગ લેશે, એ રિએક્ટિવ છે, બરોબર. હવે જે ફર્ધર રિએક્શન છે આનું, આ 3 પ્રક્રિયક સાથે જો રિએક્શન કરવામાં આવે, RMGX, LHGX કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો રિએક્શન અહીંયા થશે. હવે રિએક્શન કેવું હોય છે એ આપણે ચેક કરીએ. સાથે સાથે જો અહીંયા કિરાલ કેન્દ્ર હોવાથી આની બંને બાજુ પ્રતિબિંબકારી આવશે. આ કીટોનની બંને બાજુ જે છે ફેસ, એ કેવા ફેસ આવશે? પ્રતિબિંબકારી. બંને ફેસ છે પ્રતિબિંબકારી ફેસ આવશે. એટલે હવે હું આ કીટોન અહીંયા લખું છું R1COO. પ્રક્રિયા અહીંયા થશે. આ પ્રકાશ ક્રિયાશીલ ભાગ છે, R2, R3, R4. આની પ્રક્રિયા 3 જુદા જુદા રિએજન્ટ લઈ અને પ્રક્રિયા કરવામાં આવે છે. એ પ્રક્રિયા કઈ જગ્યાએ કરવામાં આવે છે એ ખાસ જોવાનું. જે જુદા જુદા રિએજન્ટ લઈને જો પ્રક્રિયા કરવામાં આવે, RMGX લઈને પ્રક્રિયા કરવામાં આવે, R5MGX, તો એ પ્રક્રિયા અહીંયા થશે કશે, અને પછી એનું હાઇડ્રોલિસિસ કરશો એટલે આ ભાગ છૂટો પડી જશે. આ પ્રક્રિયા અહીંયા થશે એટલે R1C, અહીંયા R5 જોડાઈ જશે. આ CO નું કન્વર્ઝન OH માં થઈ જશે,
સાથે સાથે હાઇડ્રોલિસિસ કરશો એટલે અહીંથી હાઇડ્રોલિસિસ થશે એટલે ફરી અહીંયા OH આવી જશે અને આલ્કોહોલ છૂટો પડી જશે COOH. ત્યાં OH ગ્રુપ એન્ટર થાય એટલે કાર્બોનિલનું કન્વર્ઝન COOH માં થશે અને સાથે સાથે આનું કન્વર્ઝન COOH માં થશે અને પ્રકાશ ક્રિયાશીલ કાર્બોક્સિલિક એસિડ બની જશે. આ આલ્કોહોલ પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ છૂટો પડશે. AlHgX સાથે પ્રક્રિયા કરશો અને હાઇડ્રોલિસિસ કરશો તો AlHgX જે છે એ હાઇડ્રેટ સપ્લાયર છે. આમાં ન્યુક્લિયોફાઇલ તરીકે H- હોય એ અહીંયા જોડાશે આ કાર્બોનિલ કાર્બન સાથે. આનું અને ફરી હાઇડ્રોલિસિસ કરશો એટલે અહીંયા OH દાખલ થઈ જશે, અહીંયા H આવી જશે એટલે આ ડિપોઝિટ મળશે. R1 અહીંયા R5 ની જગ્યાએ H ન્યુક્લિયોફાઇલ દાખલ થશે. આલ્કોહોલનું કીટોનનું કન્વર્ઝન OH માં અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે કરશો તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પ્રબળ રિડક્શન કરતા છે. AlHgX નિર્બળ રિડક્શન કરતા હોવાથી માત્ર કીટોનનું રિડક્શન કરે છે, જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પ્રબળ રિડક્શન કરતા હોવાથી કીટોનનું તો રિડક્શન કરશે જ એટલે આલ્કોહોલ બનશે. અહીંયા H એપ્લાય કરશે એટલે આલ્કોહોલ બનશે. સાથે સાથે આ COOH ગ્રુપ જે બનશે જળ વિભાજન થવાથી એનું પણ રિડક્શન થઈ જશે અને એમાંથી પ્રાઇમરી આલ્કોહોલ બનશે એટલે આ નિપજ મળે. એટલે અનુક્રમે 1, 2 અને 3 નિપજ પ્રાપ્ત થાય. બરાબર. આ એક જનરલ કન્સેપ્ટ આવ્યો છે. આમાં આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રી સમજ્યા નથી. હવે પ્રિલોગે શું કર્યું? પ્રિલોગ નામના વૈજ્ઞાનિકે આ મળતી જે નિપજ છે એમાં મુખ્ય નિપજ છે એ અને મુખ્ય ક્રિયાશીલ નિપજનું કન્ફિગરેશન અને મૂળ પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ એના બંધારણ વચ્ચેની ઇમ્પેરિકલ રિલેશનશિપ એને વચ્ચેનો એને કહેવાય અનુભવિક એટલે ઇમ્પેરિકલ અનુભવિક સંબંધ તારવ્યો અને આ માટે એને પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ તરીકે માઇનસ મેન્થોલ નો સહાયક ઓક્સિલરી તરીકે ઉપયોગ કર્યો હતો. બરોબર. અને મળતી નિપજનું કન્ફિગરેશન અને આલ્કોહોલના કન્ફિગરેશન વચ્ચેનો સંબંધ તારવ્યો. હવે આપણે પ્રિલોગનો નિયમ સમજવાનો છે કે ભાઈ પ્રિલોગ નામના વૈજ્ઞાનિકે મુખ્ય પ્રકાશ ક્રિયાશીલ નિપજના બે નિપજ શક્ય છે. એમાંથી મુખ્ય પ્રકાશ ક્રિયાશીલ નિપજના કન્ફિગરેશન એટલે કે બંધારણ અને મૂળ પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ એ શરૂઆતમાં તમે આલ્કોહોલ યુઝ કરેલો છે. મૂળ પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ ના બંધારણ વચ્ચેનો આનુભવિક જે સંબંધ આવ્યો છે અનુભવિક એટલે એમ્પિરિકલ રિલેશન કહેવાય. હવે આમ કરવા માટે એને જે પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ કયો પસંદ કર્યો? પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ તરીકે માઇનસ મેન્થોલ પસંદ કર્યો. બરોબર. પ્લસ અને માઇનસ મેન્થોલ માઇનસ કન્ફિગરેશન વાળો આલ્કોહોલ પસંદ કર્યો અને એને મળતી નિપજ અને માઇનસ મેન્થોલ વચ્ચેનું કો રિલેશનશિપ નક્કી કર્યું. હવે એના માટે આ નિયમ અનુસાર આપણે શું કરવું પડે? ફર્સ્ટ તો કે આ નિયમ અનુસાર આ નિયમ જો લાગુ પડવો હોય તો આ નિયમ અનુસાર
આલ્ફા કીટો એસ્ટરના પ્રત્યેક સિંગલ બંધ કે જેની આસપાસ મુક્ત પરિભ્રમણ શક્ય હોય તેઓને મુક્ત પરિભ્રમણ આપી ફેરવી અણુમાં પરમાણુ કે સમૂહની ગોઠવણી નીચે મુજબ કરવાની. પ્રિલોગના નિયમ અનુસાર, જો હવે આપણે પ્રિલોગના નિયમ સમજીએ. પ્રિલોગના નિયમ અનુસાર આલ્ફા કીટો એસ્ટરના પ્રત્યેક સિંગલ બંધ કે જેની આસપાસ મુક્ત પરિભ્રમણ શક્ય હોય, મુક્ત ભ્રમણ શક્ય હોય તેઓને ભ્રમણ આપી નીચે મુજબ ગોઠવણી કરવી. પ્રથમ કીટો એસ્ટરના બંને કાર્બોનિલ સમૂહને પરસ્પર એન્ટી પેરેલલ રહે તે રીતે ગોઠવવા, વ્યસ્ત રાખવા. આપણી પાસે બે કાર્બોનિલ સમૂહ છે, એક એસ્ટરનું અને બીજું કીટોનનું. તો સૌપ્રથમ શું કરવાનું? પ્રથમ કીટો એસ્ટરના બંને કાર્બોનિલને સમૂહને પરસ્પર વ્યસ્ત એટલે કે એન્ટી સામસામે રહીએ તેમ ગોઠવો. જેમ આપણે ક્રેમ ડોરમાં લાર્જ ગ્રુપને કીટો ગ્રુપની સામે રાખતા હતા, જેમ અહીંયા બંને કાર્બોનિલ સમૂહને પરસ્પર વ્યસ્ત રહીએ અથવા તો એન્ટી પેરેલલ એકબીજાને રહીએ એ રીતે ગોઠવવા. પહેલો નિયમ આ છે. બીજો નિયમ, આલ્ફા કીટો એસ્ટરના કીટોનિક કાર્બોનિલ સમૂહને આલ્ફા કીટો એસ્ટરના કીટોનિક કાર્બોનિલ સમૂહને મૂળ પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલના બાકીના ત્રણેય સમૂહ, મૂળ પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ બાકીના ત્રણેય સમૂહ કયા ત્રણ સમૂહ આવે? લાર્જ, મીડિયમ અને સ્મોલ. આ ત્રણ સમૂહ આવે. એની સાથે એકલી સ્થિતિમાં રહે એવી રીતે ગોઠવવાનું. આ ત્રણેય સમૂહો પૈકી નાનામાં નાના સમૂહ એટલે સ્મોલ સાઇઝ, ઇક્લિપ્સ એટલે ઓછો અવકાશીય. એ જો નાનામાં નાના સમૂહની નજીક જશે તો નાના સમૂહ ઓછો અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે. એટલે નાના સમૂહને ઇક્લિપ્સ એ રીતે ગોઠવા. નાના સમૂહને ઇક્લિપ્સ એ રીતે કીટોનિક કાર્બોનિલ સમૂહને ગોઠવી દે. બીજું કામ આ કરો. આ બીજો નિયમ. ત્રીજો નિયમ, કીટોનિક સમૂહની બંને બાજુ પ્રતિબિંબકારી હોય છે. બરોબર? પ્રક્રિયા જે કરવાના છે એની બંને બાજુ કીટોનિક સમૂહની
બંને બાજુ પ્રતિબિંબકારી હોય, બે જુદા જુદા પ્રતિબિંબકારી નિપજ મળવાની શક્યતા છે. એટલે જેમાં એક બાજુએ એમ અને બીજી બાજુએ એલ સમૂહ હોય, જેમાં એક બાજુ મીડિયમ સાઇઝ હોય અને બીજી બાજુ એલ સમૂહ હોય. કારણ કે સ્મોલ તો હશે નહીં, સ્મોલને તો આપણે કાર્બોનિલની ઇક્લિપ્સ ગોઠવી દીધો. તો એક બાજુ એમ સમૂહ હોય અને બીજી બાજુ એસ સમૂહ હોય, તો RX ને જે જોડવાનું છે એને ઓછો અવકાશી અવરોધ હોય એ તરફ, એટલે કે એમ બાજુથી જોડાય એસ. મીડિયમ અને લાર્જમાં મીડિયમનો અવકાશી અવરોધ ઓછો હોય, એટલે પ્રક્રિયક RX મીડિયમ સાઇઝ એમ તરફથી પ્રક્રિયા કરી આપતી નિપજ નું પ્રમાણ વધારે હશે, મુખ્ય નિપજ હશે. આ તમને ખ્યાલ આવી ગયો છે, બરોબર? એટલે આપણે જે પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ, દાખલા તરીકે અમારે જો સમજાવવું હોય તમને, તો આ કીટો એસ્ટરનો કીટો ફંક્શન છે અને આ આલ્કોહોલ છે. અહીંયા આ જે છે લાર્જ ગ્રુપ, આ ઇન ધી પ્લેન છે. લાર્જ ગ્રુપ છે પાછળની બાજુ છે અને મીડિયમ ગ્રુપ છે આપણી બાજુ છે. હવે અહીંયા જો આ મીડિયમ સાઇઝ, સ્મોલ અને લાર્જ બંને ગ્રુપ લખ્યા છે. પહેલો નિયમ આપણે શું કહે છે? ફર્સ્ટ નિયમ. આની પ્રક્રિયા તમારે RX સાથે કરવી છે, તો વોટ ઇઝ ધી ફર્સ્ટ રૂલ? અથવા R' સાથે પ્રક્રિયા કરો એટલે આનાથી અલગ પાડી શકાય. ફર્સ્ટ રૂલ શું છે? તો અને એસ્ટરનો કીટોન અને કાર્બોનિલ કીટોન બંને એકબીજાને એન્ટી એ રીતે ગોઠવો. ચેક કરો, એન્ટી છે. એન્ટી એટલે વિરુદ્ધ દિશામાં. આ બોન્ડથી આમ લાઈન દોરશો, સિંગલ લાઈન, તો એક નીચેની બાજુ છે, બીજો ઉપરની બાજુ છે. બંને કીટો ફંક્શન એકબીજાને એન્ટી છે. જુઓ, બરાબર. સેકન્ડ રૂલ શું છે? કીટો, આ જે આલ્ફા કીટો છે, આલ્ફા કીટો કાર્બનનો જે કીટોન ફંક્શન, એ ઇક્લિપ્સ રહેવો જોઈએ. કોને ઇક્લિપ્સ રહેવો જોઈએ? સ્મોલ ગ્રુપને. તો જો સ્મોલ ગ્રુપને આ બંને ઇક્લિપ્સ છે, ચેક કરો, નજીક નજીક છે, બરોબર. આ રીતે હવે બે ગ્રુપ બાકી રહ્યા, મીડિયમ અને સ્મોલ. કારણ કે સ્મોલ ગ્રુપનો કાર્બોનિલ કાર્બન અને સ્મોલ ગ્રુપ બંને તમારી મોબાઈલના સમતલમાં છે. હવે તમારી પાસે બે ગ્રુપ છે, મીડિયમ અને લાર્જ. એ પૈકી આને ઓછો અવકાશી અવરોધ એ તરફથી એ પ્રક્રિયા કરીને જોડવાનો છે. કઈ તરફથી જોડાશે? R' જે છે ન્યુક્લિયોફાઇલ, એ આપણે અહીંયા લખ્યું એમ મીડિયમ સાઇઝ તરફથી જોડાશે. એ નિપજ છે, મુખ્ય નિપજ તરીકે મળે. એટલે આ પ્રમાણે જુઓ, આ R, આ કીટો એઝ ઇટ ઇઝ, અહીંયા આવશે ઓક્સિજન એસ લાર્જ ગ્રુપ, મીડિયમ ગ્રુપ. હવે અહીંયા R' છે એને મીડિયમ સાઇઝ તરફથી જોડવાનું. મીડિયમ સાઇઝ ફ્રન્ટ સાઇડમાં છે, જો કાટી લાઈન પર દખલ છે. તો આપણે R' છે એને ફ્રન્ટ સાઇડમાં જોડવાનું, આપણને કાટી લાઈન પર. ઓટોમેટિક અહીંયા OH બેક સાઇડમાં બનશે. આ મુખ્ય નિપજ કહેવાય. ધીસ ઇઝ કોલ્ડ પ્રિલોગ રૂલ. આને પ્રિલોગનો નિયમ કહેવાય, બરોબર. આ નિપજ જે મળે છે એ મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. પ્રિલોગ એક બીજા એક્ઝામ્પલ તરીકે મેન્ડેલિક એસિડ આલ્ફા કીટો એસિડ તરીકે પસંદ કર્યો. આ એસિડ લીધો જેને કહેવાય આલ્ફા કીટો એસિડ. એનું નામ જો આપવું હોય તો એ મેન્ડેલિક એસિડ છે. આની પ્રક્રિયા એને માઇનસ મેન્થોલ સાથે કરી, સહાયક ઓક્સિલરી. પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ તરીકે એને અહીંયા માઇનસ મેન્થોલ લીધો. આ મેન્થોલનું સ્ટ્રક્ચર થઈ ગયું. H બેક સાઈડમાં અને OH ફ્રન્ટ સાઈડમાં છે. આને કહેવાય માઇનસ મેન્થોલ. આની સાથે પ્રક્રિયા કરી તો સૌપ્રથમ એને શું કરવું પડે? તો કે આ ફિનાઇલ રિંગ, તેની સાથે અહીંયા કાર્બોનિલ ગ્રુપ આવે, એ ફિનાઇલ કીટોનનું કાર્બોનિલ, અને આ જે છે કાર્બોનિલ
COOH નું એ આની સાથે પ્રક્રિયા કરશે એટલે અહીંથી OH નીકળી જશે, અહીંથી H નીકળશે, એટલે અહીંયા આ રીતે એસ્ટર બનશે. સૌપ્રથમ આવો એસ્ટર બનાવી દો. આ એસ્ટર બનાવ્યા પછી એસ્ટર બની ગયા પછી અહીંયા આલ્ફા કાર્બન પરના ગ્રુપને 3 ભાગમાં વર્ગીકૃત કરો. તો અહીંયા આની બાજુમાં ટર્સરી કાર્બન હોવાથી આને લાર્જ કહેવાય, આને મીડિયમ કહેવાય, આને સ્મોલ. આ 3 ભાગમાં ગ્રુપને વિભાજન કરી દો. બરોબર. હવે ફર્સ્ટ રૂલ પ્રમાણે જો આ કીટોનનો કાર્બોનિલ ગ્રુપ અને એસ્ટરનું કાર્બોનિલ બંને એકબીજાને એન્ટી છે, આ પહેલો નિયમ. બીજો સ્મોલ સાઇઝ જે છે એને ઇક્લિપ્સ રહેવી જોઈએ. આપણે એમ કહીએ છીએ કે સ્મોલ સાઇઝ જે છે એ ઇક્લિપ્સ રહેવી જોઈએ, એટલે કે કીટોનનો જે કાર્બોનિલ ગ્રુપ છે એ અને સ્મોલ સાઇઝ બંને એક સાઇઝ રહેવા જોઈએ, અને પ્રક્રિયાથી ઓછો અવકાશી અવરોધ હોય જે તરફથી તમારે કરવાની. પણ અહીંયા સાયક્લિક કીટોન છે એટલે આને આપણે ફેરફાર નહીં કરી શકીએ. અહીં LGX જો આની પ્રક્રિયા તમે કરશો એટલે અહીંયા કોઈ ચેન્જીસ થશે નહીં, એ જ રીતે લખીએ. અહીં મુક્ત પરિભ્રમણ શક્ય નથી સાયક્લિક સ્ટ્રક્ચરમાં. H અહીંયા O COO આ ફિનાઇલ પણ એ જ છે. હવે પ્રશ્ન છે અહીંયા જે ગ્રુપ જોડવાનું છે એને, તો એ ગ્રુપને કઈ બાજુથી તમારે એન્ટર કરવું, આકાશ જોવાનું. તો એ ગ્રુપ જે છે અહીંયા H માઇનસ છે, જો એને સ્મોલ સાઇઝ તરફથી ઓછો અવકાશી અવરોધ હોય એ તરફથી એન્ટર કરી દો. એટલે અહીંયા જો સ્મોલ સાઇઝ વાળું ગ્રુપ H છે એ ડોટેડ લાઇન પર છે, તો અહીંયા H ને સ્મોલ સાઇઝ તરફથી જોઈન્ટ કરી દો. ઓટોમેટિક અહીંયા OH જે છે ફ્રન્ટ સાઇડ બનશે. આ મુખ્ય નિપજ કહેવાય, કારણ કે સાયક્લિક કીટોન છે એટલે અહીંયા જે છે કીટોન અને સ્મોલ સાઇઝની ઇક્લિપ્સ રાખવા શક્ય નથી. તો એ કેસમાં તમારે ઓટોમેટિક અહીંયા જે સ્મોલ સાઇઝ વાળું ગ્રુપ છે એ તરફથી ન્યુક્લિયોફિલિક અટેક બતાવવાનું, એટલે આ નિપજ મળશે, એ મુખ્ય નિપજ મળશે. અને પ્રિલોગનો નિયમ કહેવાય. ટૂંકનો લખો પૂછે તો આપણે આ એક્ઝામ્પલ લખવાનું છે. એટલે લગભગ તમે સિલેબસમાં જોશો તો સ્ટીરિયો કેમિસ્ટ્રીના બધા જ આપણે અહીંયા ટોપિક પૂરા થાય છે. એક ખાલી ટોપિક આવો છે પ્રોકાઇડલ સેન્ટરના નામ કેવી રીતે આપવા. તો પ્રોકાઇડલ સેન્ટરમાં સપોઝ અહીંયા બે ગ્રુપ જુદા જુદા છે, તો આ બે હાઇડ્રોજન પ્રોકાઇડલ, આ સેન્ટરને પ્રોકાઇડલ સેન્ટર કહેવાય, કારણ કે એક પરમાણુને જુદો બનાવતા કાયરલ સેન્ટર બને છે. તો આ બંને હાઇડ્રોજનના RS નોમેનક્લેચર આપવો હોય તો આપણે 1 નંબર OH ને આપવાનો, જુઓ 2 નંબર મિથાઇલ ને આ ફિક્સ રહેશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક વધારે હોવાથી 1 નંબર, 2 નંબર આ મિથાઇલ. હવે મારે આ હાઇડ્રોજનને નામ આપવું છે જમણી બાજુના, તો એને પહેલી પ્રાયોરિટી આપવાની. સર્કલ દોરવાનું 1 થી 2, 2 થી 3 S થાય છે. ડિરેક્શન ચેન્જ કરશો એટલે આ હાઇડ્રોજન આડી લાઈન પર છે એટલે R. એટલે આ કાર્બનને કહેવાય, આ હાઇડ્રોજનને નામ અપાય પ્રો R. સ્મોલ r અથવા તો કેપિટલ R લેટર વાપરો. જનરલી સ્મોલ r લેટર વપરાય, પણ બુકમાં કેપિટલ વાપરો. અધરવાઇઝ એને પ્રો R શબ્દ વાપરવાનો, પ્રો. સપોઝ તમારે નામ જે છે એ ડાબી બાજુના હાઇડ્રોજનનું આપવું છે, તો આને 1 નંબર, ડાબી બાજુના હાઇડ્રોજનને આપવાનો 3, તો એને પહેલી પ્રાયોરિટી આપવાની. 1 થી 2, 2 થી 3 ક્લોકવાઇઝ ટર્ન થાય છે. ડિરેક્શન ચેન્જ કરતા એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થશે. તો આ હાઇડ્રોજનનું નામ આવશે પ્રો S. આ પ્રમાણે નામ આપવાના. કીટોનના નામની વાત તો આપણે અગાઉ કરી દીધી છે. અહીંયા Cl છે, સપોઝ અહીંયા હાઇડ્રોજન તમારી બાજુ છે, આ હાઇડ્રોજન બેક સાઈડમાં છે, અને આ ગ્રુપ તમારી બાજુ છે. સપોઝ આ કીટોનનું જો નામ આપવું હોય કેવી રીતે અપાશે, નામ આપવું હોય તો આ ઉપરના ફેઝનું નામ આપવું હોય તો આ ફેઝનું, આ કાર્બન પરના 1 નંબર કોને અપાશે, ક્લોરીનને, 2 નંબર આ કાર્બનને, 3 નંબર હાઇડ્રોજનને. જો 1 2 2 2 2 3 સર્કલ દોરશો, આપણે ટોપ ફેઝનું નામ વિચારીએ. આ એન્ટી ક્લોકવાઇઝ ટર્ન થાય છે એટલે આને SI ફેઝ કહેવાય, ટોપ ફેઝ.
એ જ રીતે આનું ટોપ ફેસનું નામ આપવું હોય તો 1 નંબર આપીશું આ કાર્બનને, આને ક્લોરીનવાળા કાર્બનને, જેની સાથે ક્લોરીન છે. 2 નંબર આ કાર્બનને આપીશું. 3 નંબર હાઇડ્રોજનને. 1 2 2 2 2 3 આર થાય છે, જુઓ, એટલે આને આરઈ ફેસ કહેવાય. એટલે આ કીટોનના ફ્રન્ટ ફેસ છે એ આરઈ અને એસઆઈ છે. તો આના બેક ફેસનું નામ આપવું હોય બેક સાઈડને, તો એ આનાથી અપોઝિટ આવી જાય, એટલે અહીંયા આરઈ ફેસ છે એસઆઈ થઈ જશે ને આ રીતે નામ અપાય. બરોબર, કીટોનના આપણે નામ અગાઉ શીખવાડી દીધા છે. આ તો જસ્ટ તમારા બુકનો જોતો હતો તેમાં જે વસ્તુ બાકી છે તે પોઈન્ટ તમને અહીંયા માર્ક કરાવી છે. એટલે અહીંયા જે છે આખો યુનિટ કમ્પ્લીટ થઈ જાય છે. આખો યુનિટ કમ્પ્લીટ થઈ જાય છે. એટલે અહીંયા સુધી આપણે લાસ્ટ રાખીએ અને બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં છે એ સ્ટીરિયોકેમિસ્ટ્રી એવા કમ્પાઉન્ડનું સ્ટડી કરશું કે જેમાં કિરાલ કેન્દ્ર ન હોય, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર છે એ રિસ્પોન્સિબલ હોય કાયરલ સેન્ટર તરીકે, કાર્બન ન હોય, આવા કમ્પાઉન્ડની વાત કરશું. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન ધીસ લેક્ચર. થેન્ક યુ ઓલ. તમારે કંઈ ડાઉટ્સ હોય સો આઈ એમ